અમે છીએ સભાગ્યા સાહુકાર રે, રંક ટાળીને કીધા મને રાજવી રે, દિન ટાળી દીધા છે જો દાતાર રે. આવી દયા કરી મહારાજ આપણા ઉપર. ઠાકોરજી આપણને સનાથ બનાવ્યા. જે આત્મા અનાથ હતો, જેની ઉપર પરમાત્મા નહોતા, એમ આમ જો જોઈએ ને આ લોકની દ્રષ્ટિએ, તો જેના ઉપર પરમાત્મા નથી ને, જેને ભગવાનનો આશ્રય, એ જ અનાથ છે. આપણે આ લોકની દ્રષ્ટિએ માપતા હોય કે જેને મા બાપ કે હાથે ન હોય ત્યારે આપણને એને અનાથ કહીએ આપણે. એમ મા બાપ વિહોણા બાળકોને જે આશ્રમમાં મૂકે ને એને અનાથ આશ્રમ કે. પણ ખોટું છે. આ લોકની દ્રષ્ટિએ, માઇક દ્રષ્ટિએ સાચું, પણ આધ્યાત્મિક દ્રષ્ટિ ખોટું છે. જેની માથે પરમાત્માનું છત્ર નથી, જેને ભગવાન આશ્રય નથી, ખરેખર તે જીવ અનાથ છે. મહારાજ આ ધરતી ઉપર પ્રગટ થયા, ઘણા બધા આત્માઓ અનાથ હતા, એને પરમાત્માએ સનાથ કર્યા, પોતાના આશ્રય લીધા. આશ્રય લીધા પાછા મહારાજે આપણા સ્વભાવો, આપણા ગુના, આપણી આડોળાઈ, બીજું ત્રીજું કાંઈ જોયું નહીં. અને ભગવાને આપણને પોતાના આશ્રય શરણે લીધા. કેવા દયાળુ ભગવાન કહેવાય. એવી દયા કરી મહારાજે. આનંદની લહેરું રે એમાં અતિ ઘણી રે, મરજીવા કરે છે માય મોજ રે. એવો મહાદિવ્ય આનંદ આ સત્સંગમાં મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. આનંદની લહેરું, મોટા મોટા આનંદના મોજા ઉછળે છે. સત્સંગ, કીર્તન, ભક્તિ, ધ્યાન, ભજન, સમાગમ, શાસ્ત્ર અધ્યયન, એ રૂપી બધી સત્સંગના સમુદ્રની લહેરો, તરંગો. એમાં એ લહેરો, એ તરંગો અખંડ ને અખંડ ઉછળા કરે છે. અને એમાં મરજીવા અતિ આનંદ માણે છે. જેને મરવાની બીક હોય ને એ સત્સંગમાં ન આવે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, પેટ કટારી લઈને ચાલ્યા સન્મુખ, આમાં સામા ઉડે ભાલા અણિયારા. શેર પાસંગમાં લઈને હરિવર વરિયા, હરિવર વરિયા, શેર પાસંગમાં લઈને હરિવર વરિયા. યોદ્ધો જ્યારે યુદ્ધ કરવા માટે જતો હોય ને, ત્યારે પછી શત્રુનું દડકટ જોઈ અને પાછો ન વળે, પરંતુ પોતાના પેટમાં પોતાની જ કટાર પહેલા ખોસી દે. અને એવી મજબૂત ભેટવારી અને પછી તલવાર લઈ અને શત્રુના દડકટમાં છે ને તૂટી જ પડે પછી. કારણ કે એને મરવાની બીક જ ન હોય. શું કરવા, મરણીયો થઈને જ ગયો છે. એ પેટમાંથી કટાર કાઢશે ને એટલે તરત મૃત્યુ થવાનું છે એનું. એમ ભગવાનનો માર્ગ, ભક્તિનો માર્ગ એવો છે કે જે ભક્તિના માર્ગે ચાલ્યો, અનેક વિપત્તિઓ, અનેક સંઘર્ષો, અનેક દુઃખો આવવાના. જો જેને ભગવાનને માર્ગે ચાલવું હોય ને, એને પહેલાં દુઃખો, સંઘર્ષો, વિરોધો, આ બધું સહન કરવાની તૈયારી કરીને પછી આગળ હાલવાનું ભક્તિના માર્ગમાં રહેવાનું. વિના પ્રયોજને સમાજ,
તમને અનેક પ્રકારના કષ્ટો ને દુઃખો આપવાનો. નરસિંહ મહેતાએ જૂનાગઢનું શું બગાડ્યું છે કહો છે? જૂનાગઢની પ્રજાનું શું બગાડ્યું છે નરસિંહ મહેતાએ? પણ એ ભારતીય આપણા સંતને એ લોકોએ શાંતિથી જૂનાગઢમાં ભગવાન ન વજવા દીધા, શાંતિથી રહેવા ન દીધું, શાંતિથી રોટલો ન ખાવા દીધો. મીરાબાઈ, 500 પરમહંસોનો જોવો ઇતિહાસ બધો. મહારાજના વખતના ઘણા બધા એવા સદગ્રસ્તના જીવન જુઓ. જેતપુરના જીવા જોશી ને ઓલા મોરબીના દેદલ કવિ ને કાંઈકના બધા ઇતિહાસો છે. વિના પ્રયોજનો સમાજે એને ભગવાન નો ભજવા દીધા, સુખેથી જીવન નો જીવા દીધું. નાદ ભક્ત કેવા મહાસમર્થ પુરુષ, આવરણથી રહિત. બોલો, એને કોઈ આવરણ આડું ન આવે, ગમે ત્યાં ગતિ કરી શકે એવા પુરુષ, નિરાવાણ સ્થિતિને પામેલા પુરુષો. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, ભાયત્માનંદ સ્વામી, ભાઈ રામદાસ, સંધા સ્વામી. બોલો, આકાશમાં ઉડ્ડયન કરી શકે? એ ભુજના માન સરોવરમાં ડૂબકી, હમીર સરોવરમાં ડૂબકી મારે અને બદ્રિકાશ્રમના માન સરોવરમાં બહાર નીકળે, સંકોચ કરી નાખે શરીરનો. હવે એ બદ્રિકાશ્રમમાંથી રિટર્ન પાછા આવ્યા દલુજીને મહારાજનો નિશ્ચય કરાવીને. તે કોઈ ગામના પાદરે ટોળું બેઠું હોય છે, તે સંદા સ્વામીને આવતા જોયા. તે બોલો, આખું ટોળું ફરી વળ્યું, સ્વામીના કપડાને ખેંચ્યા, ધોતિયું બધું ઝૂંટવીને ફાડી નાખ્યું. એની જોરી ફાડી નાખીને તુમડા પત્તા તોડી નાખ્યા. તે દિગંબર અવસ્થામાં સ્વામી પોતે એ અવસ્થામાં એ મસ્તીમાં પરમાત્માની ભક્તિ કરતા 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 જેતલપુરના સરોવરમાં આવીને સ્નાન કરતા હતા. અને એ વખતે આશીભાઈ સ્નાન કરવા માટે આવેલા અને એમને દિગંબર અવસ્થામાં જોયા, ઓળખા નહીં. કારણ કે 6-8 મહિનાથી બદ્રિકાશ્રમમાં ગયેલા ને એટલે મસ્તકના વાળ ને દાઢી ને બધું વધી ગયેલું. એમ પાછા દિગંબર અવસ્થામાં તે આશીભાઈ પછી કહેવા માંડ્યા સદા સ્વામીને, એ સાધુ મહારાજ, આમ દિગંબર અવસ્થામાં નવ વસ્ત્રા ફરીને કલ્યાણ નહીં થાય કે? પ્રગટ ભગવાનનો આશ્રય સ્વીકાર્યો કે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે, અને એ પ્રગટ ભગવાનનો આશ્રય સ્વીકારીને ભક્તિ કરો તો તમારું કલ્યાણ થાય છે કે આમ નવ વસ્ત્રા ફરીને થોડું કલ્યાણ થવાનું હતું? આશીભાઈ એવું કહેતા હતા. એમાં એક સંત સ્નાન કરવા માટે આવેલા, એ આશીભાઈને આવી રીતે બોલતા સાંભળી ગયા. એટલે આમાં કિનારે સ્નાન કરતા હશે. તે પછી એ તરફ આવ્યો અને આશીભાઈને કહ્યું કે આશીભાઈ, તમે કોને કહો છો કે પ્રગટ ભગવાનનો આશ્રય સ્વીકારો તો કલ્યાણ થશે? આ દિગંબર અવસ્થામાં જો ને બાપુ ફરાય કેમ? એમ થોડું કલ્યાણ થાય? ત્યારે પહેલાં સંતે કહ્યું કે આશીભાઈ, એ કોઈ બાપુ નથી, એ સંધા સ્વામી છે કે? આશીભાઈ કે હા, શું કહો છો? તો કે આમ કેમ દિગંબર અવસ્થામાં? તો કે કોઈ ગામના પાદરે લોકોએ એમના કપડાં છૂંટી લીધા અને ફાડી તોડી નાખ્યા. એટલે એમને તો ક્યાં દેહ દશા હતી? એ તો 3 ગુણ ને 3 અવસ્થાના ભાવથી પર વર્તતા પુરુષ. ત્રિગુણાતીત ફિરત તનો ત્યાગી, રીત જગત છે ન્યારી. 3 ગુણ 3 અવસ્થા, આનાથી
પર વર્તતા મહાપુરુષ. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, 3 ગુણથી પર, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પર, જેને તુર્યાવસ્થા કહેવાય છે, નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય છે. એમાં વર્તતા પુરુષ એવા અલમસ્ત. ત્યારે આશીભાઈનું મનમાં એમ થયું કે લે આ તો સંદાસ્વામી છે કે સંદાસજી છે. પછી આનંદાનંદ સ્વામી ત્યાં હતા જેતલપુર, ત્યાં લઈ ગયા અને સ્વામીને પછી કપડાં આપ્યા, ધોતિયા પહેર્યા, અને ત્યાંથી સંદાસ સ્વામી સીધા જ આકાશ માર્ગે ઉડી અને કરિયાણા ગામ ગયા છે. કરિયાણામાં મીણબાઈને ત્યાં મહારાજી વખતે બિરાજતા હતા, અને ત્યાં પછી ગયા. એ કથા બધી બહુ લાંબી છે, પણ વાત મારી કહેવાની એ છે કે આ ધરતી ઉપર અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એટલે ભગવાને એટલો આનંદ આપ્યો ને તે આનંદની લહેરો બધી છે ને ઉઠતી. આનંદ 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 ને સુખ. જેને આવડતું હોય તરતા એને, ન તરતા આવડતું હોય તો એ સમુદ્રના તરંગોમાં બુડી મરે. તરતા આપણને આવડવું જોઈએ. એમ આ સત્સંગ રૂપી સાગરમાં સુખ લેતા આપણને આવડવું જોઈએ, તો જીવને મહાદિવ્ય અલૌકિક આનંદ છે. એટલે લખ્યું સ્વામીએ, જો અનાથ અભાગી રે બાઈ, જો અમે નહીં, હવે અમે અનાથ ના રહ્યા. એમ સનાથ વિના ભગવાન પુરુષોત્તમ નારાયણ અમને પ્રભુ મળ્યા, અમારો પ્રભુએ સ્વીકાર કર્યો. એટલે આપણા જેવા અબુદ્ધ જીવ, અજ્ઞાની જીવ, અલ્પ જીવ, એનો ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એના મહામુક્ત એ આપણો સ્વીકાર કરે ત્યારે વિચાર તો કરો, એની કેટલી કૃપા કહેવાય, એની કેટલી દયા કહેવાય. પણ આપણે બહુ મહત્તમ ન હોય ને, એટલે પછી ઓલા જેવું કે રોજ ઘેંસ ખાધી, એમાં આજે ઘેંસ ખાધી એના જેવું. અક્ષરાન સામે દાખલો આપ્યો દિનેશભાઈ, વાતોમાં લખ્યો, જૂની વાત છે. પહેલાંના જમાનામાં છે ને લોકોની પરિસ્થિતિ એવી હતી ને, એટલે રોજ ઘેંસ બનાવે ઘેરે. ઘેંસમાં ખબર છે, ઘેંસ ને ભેંસ. ઘેંસો ખબર જુવાર હોય ને, જુવાર એને ભડકા જેવું દરી નાખે અને પછી થોડી ખાટી છાશમાં એને બાફી નાખે, મીઠું બીઠું નાખીને. એવું. હા, આને ઠુમરો પણ કહે. આઠમ આઠમ ઉપર ઠુમરો બનાવતા ગામડામાં, અને કોઈ કોઈ પ્રદેશમાં ઘેંસ પણ કહે એને. જો હા, તે પરિસ્થિતિ એવી ને, એક પટેલ હતા, તે ઘરની પરિસ્થિતિ એવી, તો રોજ બિચારા ઘેંસ ખાય, એમ બાફી નાખે છાશમાં, થોડુંક મીઠું નાખે અને એમાં છાશ બાશ નાખીને પછી ખાય. એક દિવસ એના ઘરનાને સંકલ્પ થયો કે રોજ ઘેંસ બનાવી, રોજ ઘેંસ બનાવી, તો આજ તો થોડીક સેવ બનાવી. એમ તે હારી પડી ઘી નાખી અને શેકી અને ઘઉંની સેવ બનાવી, સરસ મજાની. મોટી કથરોટ ભેરી આવડી. ગામડામાં પહેલાં કથરોટ રાખતા, પિત્તળની પહેલાં આવતી, અત્યારે સ્ટીલની હોય. તે આવડી મોટી કથરોટ, તે લગભગ 4-5 કિલો તો હમાય એમાં. એમ એવું. પછી સેવ બનાવી અને મજૂડામાં મૂકી, રોટલા ઘડેલા પડ્યા હતા તે એ મજૂડામાં મૂક્યા. પછી પટલાણીને મનમાં એમ થયું કે હવે જ્યારે હાથી લઈને આવે પછી એને જમાડીને પછી હું જમીશ એમ. અને પહેલાં બેનો
એવી પતિવ્રતા હતી કે પોતાના પતિને જમાડ્યા વિના મોઢામાં કોઈ દિવસ કાંઈ મૂકતી નહીં. પછી એના પતિ ગમે ત્યારે વહેલા મોડા આવે પણ પહેલાં પતિ દેવને જમાડે. આ પતિવ્રતાના ધર્મ, પતિવ્રતા નારી હોય ને એના બધા ધર્મ છે. તો એના પતિની રોજ પૂજા કરે, પગ ધોવે, પછી કંકુથી ચાંદલો કરે, એના પગના અંગૂઠે, કપાળમાં ચાંદલો કરે, ખોડો પાથરીને પગે લાગે, ત્યાર પછી ઘરનો આંગણાનો ઉમરો પૂજે. જો આપણે તો ઉમરા તો કાઢીને એટલે પૂજવાનો તો આવે નહીં, એ તો નિરાશ થઈ જાય આવે. પણ પતિ ખરા એમ હજી એ કાઢ્યા નથી એમ. એટલે આ એક આપણી ભારતીય સંસ્કૃતિ છે, હતી ને છે. પણ કોઈ અનુસરતો હોય, કોઈ ન અનુસરતું હોય. એટલે વાત આપણી એ છે કે પટલાણીએ સેવ બનાવીને રાખીએ ને, એટલે કે મારા પતિ દેહો આવે પછી એને જમાડી અને પછી હું જમીશ આમ કરી અને બહાર પાડોશીમાં કંઈક બેસવા ગયા. એટલે બહેનોનો સ્વભાવ પછી વાત વળગે પછી કંઈ મેળ ન રહે. જો આ એ બધી પિયરની ના અંતે બધી વાતો કર્યા કરે. એમના વાતો એ નહીં જ હોય, બીજું કંઈ હોય નહીં. પણ એકને એક વાત એમના ઘૂંટા કરે. મારી માં આવીને મારા બાપા આવા ને મારા બાપા આવા દયાળું, મારા બાપાએ મને આમ રાખી હતી, મને આવી રીતે લાડ લડાવતા હતા, મારી માં આવી રીતે લાડ લડાવતા હતા. અહીંયા આવ્યા પછી એ તો મળતું જ નથી કે આવું બધું બોલ્યા કરે, વાતું કર્યા કરે એમના. તે મોડું થઈ ગયું, પટેલ હાથે લઈને આવ્યા, બળદને ખીલે બાંધ્યા, કાચારો નાખ્યો, ઘડીક ખાટલે બેઠા, પત્નીની રાહ જોઈને કે હમણાં આવે તો મને જમવાનું આપે. પણ ઓલા વાતે ઉડગી ગયેલા તે પછી બહુ યાદ રહ્યું નહીં ને, સમય થઈ ગયો, બહુ મોડું થઈ ગયું. એટલે પછી પટેલે એમ થયું કે આ કંઈક ગઈ છે એનું વાત ઉડી છે ને, તે કંઈક વાતે વળી ગઈ છે, તો ભૂલી ગઈ છે. એટલે હું હવે જમી લઉં. આથી લઈને તે મજોડામાંથી રોટલા કાઢ્યા અને ઓલી કથરોટમાં સેવ હતી, તે સેવ લઈને સેવ કાઢી. એને તો ગેસ જ લાગતી હતી, ખબર નહીં હવે. તે પછી હારી પટ બધું છે ને, એ 2 રોટલા ને એ આખી કથરોટ ભરીને સેવ ને તે બધું જમી ગયા. પછી થોડોક રોટલો વીધો ને એ કથરોટમાં ચોરી અને લોહીને ખાઈ ગયા. બોલો ભાઈ, પાણી પીને બેઠા. લીમડો હતો સરસ મજાની, મીઠી છાયા હતી, ધીમો ધીમો પવન આવતો હતો. ઓલા હાથીથી ખેતરથી કામ કરીને આવ્યા હોય ને હાથી લઈને, એટલે થાક લાગ્યો હોય, એટલે આડા પડખે થયા. અને ત્યાં પછી ઘરના આવ્યા, હાલો કે હું આડા પડખે થયા કે હાલો કે હવે ગામડાની ભાષામાં એવું કહેતા એમ છે, હાલો હાલો આવે જલ્દી ગરસી લો કે મોડું થઈ ગયું છે કે હું વાતે વળગી હતી ભૂલી ગઈ, હાલો ગરસી લો કે. તો એનો પતિ કે હું જમી લીધું. એની પતિ કે હું જમ્યા કે, તો હું જમે કે હવે રોજ ગેસ જમતા હતી એમ ગેસ જમ્યો કે. તો એની પત્ની કે ગેસ ક્યાં હતી કે, તો હું હતો, તો કે સેવ હતી. એટલે મૂળ રાંડ કે વહેલું કહેવું જોઈએ નહીં કે, તો સરખી રીતે ખાય તો કે. બોલો આખી કથરોટ ભરીને સેવ ઓલારી ગયો, તોલારી ગયો, તો ખબર નહોતી એને કે આ ગેસ કહેવાય કે આને સેવ કહેવાય. વાત એ છે આ સત્સંગ એવો દિવ્ય મેળો છે. આ સત્સંગ માટે મહાપુરુષોએ એટલી કઠિન તપસ્યાઓ કરી છે, એટલો માર ખાતો, લોકોની ગાળો ખાધી, લોકોના અપમાન સહન કર્યા, ભૂખ તરસના એટલા બધા દુઃખો સહન કર્યા. વર્ષા ઋતુમાં ધોધમાર વરસાદ વરસતો હોય, માઝામી કહેવાય, જાણે આભ ફાટ્યું હોય ને એમ વરસાદ વરસતો હોય, કડાકા બડાકા થતા હોય ને, એક બાજુ હિંસક પ્રાણીઓ બધા, કાંઈ કોઈ જગ્યાએ ભૂતાવરોના ભયંકર અવાજ આવતા હોય, આકાશમાં કડાકા બડાકા થતા હોય ને, એટલી નદીઓ ને નાળાઓ ને ઓંકા બધા ઉભરાણા હોય,
એમાં પાણી આમ તમે જુઓ તો એટલું બધું ગુમર્યું ખાતું પાણી જતું ને 4 વેજ પાણી થઈ ગયું હોય. 2 દિવસના ભૂખ્યા હોય સંત, ભિક્ષામાં કાંઈ મળ્યું ન હોય. અને આવા વેરાન જંગલમાં સંધ્યા ઢળી ગઈ હોય, સૂર્ય આથમી ગયો હોય અને સંતો એકલા બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભજન કરતા હોય. આવી તપસ્યા કરીને આ સત્સંગ મને તમને આપ્યો. પણ આપણને જો મહાત્મા ન હોય ને તો આ પટેલની જેમ થાય કે રોજ ક્યાંય ખાધી એમ આજે ક્યાંય ખાધી એમ, ક્યાંય ગયા હતા કે મંદિરે હું ગયેલું કે કથા સાંભળી જો બસ આટલું જ, બીજું કશું નહીં. એમાં વધારો નહીં કાંઈ માટે વિચારો. આપણે તો નિષ્કુળાનંદ સ્વામીની કલમ ઉપર આ થોડીક ડૂબકી મારીએ કદી. હવે આપણે છે ને સાગર કથામાં સ્નાન કરવા જવું છે. બહુ મજાની બધી કથાઓ છે. મહારાજની બહુ કૃપા છે આપણા ઉપર. ચાલો તો હવે સાગર કથા તરફ જઈએ. વિક્રમ સંવત 2080 જેઠ વદ 14 તારીખ 4/7/2024 ગુરુવાર. કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરત. વાલા ભક્તો, આત્મા અંતરથી પરમાત્માની સાથે જોડાઈ જાય તો તે આત્મા પરમાત્માના સંબંધે કરીને ભગવત સ્વરૂપ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે મખ્યાવ ગામના તળાવના કિનારે રંગોત્સવ પછી સભા કરીને મહાદિવ્ય વિચારો મહારાજે આપ્યા છે કે હે ભક્તજનો, શરીરની આવરદા બહુ અલ્પ છે, ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવું છે. ક્યારે આપણું શરીર નાશ પામશે એની કોઈ કલ્પના ન કરી શકાય. એટલે સંતોએ કહ્યું છે, આ તન પતંગ સરીખો જાતા ન લાગે વારજી, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરો આ ગઈ જી. હું તું કરતા આજકાલ હું તું કરતા જમણા પકડી જાય જી. બારે તાકી રહી બિલાડી લેતા વાર ન લાગે જી. કાળ છે ને આ એ મુખ ફાડીને બેઠો હોય, ફટ દઈને જીવને લઈ લે. ગમે તેટલી અતિ ટાઈટમાં ટાઈટ સિક્યુરિટી ગોઠવી હોય ને તો એ કાળ લઈને હાલતો થઈ જાય. ગમે તેટલા માણસો ગોઠવાય ને બરી બંદૂકે ઊભા હોય ને, એક આમ મોઢું રાખીને એક આમ મોઢું રાખીને એક આમ આકાશમાં સામે જોઈને આમ હાથમાં બધી બંદૂકો લઈને ઊભા હોય ને તો એ કાળા આવીને ઓલાને એક તમાચો મારી અને લેતા જાય. હાલે એ રોસું હાલતો થા, આગળ થા, હાલ નીકળ બાળો, જો ઉપાડી જાય. તો ઓલા જન્મે જે રાજાએ છે ને એના બાપ પરીક્ષિતને કાળ લેવા ન આવે ને એના માટે લોખંડના બાણનું પિંજરું કર્યું હતું. એવું મજબૂત કર્યું હતું, પિંજરાને કોઈ તોડી ન શકે. એવું પિંજરું બનાવ્યું હતું. અને પછી ધનુષ લઈને ઉભો ગયો પાછો પિંજરાના દ્વાર પાસે. તોય તક્ષક નાગે એને ડંખ માર્યો અને પરીક્ષિતનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ખબર ના પડી. અને પિંજરામાં તક્ષક કેવી રીતે ગયો એની કથા છે, મેં કરેલી છે, વિસ્તારમાં નથી જતો. પણ એક તક્ષક નાગે ફોંકનો ફોફાળો માર્યો ને તે ઓલું લોખંડનું પિંજરું હતું ને એને ઓગાડી નાખ્યું. બોલો,
એક જ ભૂંકે. અને તક્ષકે ડંખ માર્યો અને પરીક્ષિતનો આત્મા શરીર છોડીને ચાલ્યો ગયો. આવું રક્ષણ હતું તોય એટલે વાર નહીં લાગે એમ માટે ભગવાન ભજી લો. ઠાકોરજી અવસર આપ્યો છે પરમાત્માની ભક્તિ કરવાનો અને જીવનું કલ્યાણ કરવા માટેનો અવસર આપ્યો છે. એટલે ભગવાન શ્રી હરિ કહેતા હતા કે હે ભક્તજનો, વાર નહીં લાગે કાળને આંબી જતા, માટે પરમાત્માના સ્વરૂપની વિશે પ્રીતિ કરજો, સ્નેહ કરજો. અને સાચો પરમાત્માને વિશે જ્યારે આત્માએ પ્રેમ કર્યો હોય ને સાચી પ્રીતિ કરી હોય ને કોઈ અંતર ના હોય તો તે આત્મા ભગવત સ્વરૂપ થઈ જાય તો પછી કાળ ત્યાં એની ગતિ નથી. તો કાળ એને ન લઈ જઈ શકે. પછી તે આત્મા પરમાત્માને આધીન. પ્રભુની ઈચ્છા હોય તો તે મુક્ત પોતે સ્વતંત્ર રીતે દોહીને છોડી અને જેમાં આપણે કપડાં જૂના ફાટી ગયેલા હોય ને તે કાઢીને પછી નાખી દઈએ ને આપણે. જૂના ફાટી ગયેલા કપડાં હોય આવું મેલા ઘેલા ઉકેડાના ગાપા જેવા, તો એ કાઢીને હેંકી લઈને પછી ઘીરે લાવીને કબાટમાં ન મૂકે, કંઈ કાઢીને નાખી દે એક બેજો. એમ છે ને મહામુક્ત પુરુષો એ આ દેહ રૂપી જે છે ને ડગલો, આ એને મૂકીને મહામુક્ત પુરુષો ચાલ્યા જાય. એની મસ્તી એવી હોય, એને કંઈ આય હોય ન હોય એ બધી આપણે હોય પી એને એની જેવી બાબતમાં ચીજ વસ્તુ પદાર્થ માટે ઝઘડા કરીને આય હોય કરીને કંઈક માથાકૂટ કર્યા કરી. બાપાના વારસાની એલ્યુમિનિયમની એક તપેલી ફૂટલી હોય ને તો એના માટે બે ભાઈ બાજે, ઓલો કે મારા ભાગની તો ઓલો કે મારા ભાગની. જો બીજું બધું ઘણું આપ્યું હોય પણ તો ઓલી એલ્યુમિનિયમની એક તપેલી હોય ને તો એ કે મોટો ભાઈ કે નાના ન જ આવી જાય, નાનો કે મોટા ન જ આવી જાય. તો એ પોટલી ટોટલીને ગોબા ઘડિયાવાળી તપેલી માટે થઈને બે ઝઘડે. જો એક વાર આ શરીર જ મૂકીને આત્મા જવાનો છે. જો ભજન સામે એક મસ્ત ભજન બોલે છે, મસ્ત બોલે છે. જીવ અને દેહ એનો સંવાદ છે. જો જીવ રાજા કહે છે કાયા રાણીને, એવું કે મસ્ત છે. તારે ને મારે હવે કાંઈ લેવા દેવા નથી, તારા મારા સંબંધો હવે પૂરા થઈ ગયા. એમ આત્મા અને જીવ દેહ એનો સંવાદ છે. કોઈ કવિએ લખેલું બહુ સરસ છે. અનુકૂળતા હોય તો છેલ્લે આપણે ભજન પ્રકાશ સ્વામી સંભળાવશે. આપણે 43મા તરંગમાં પ્રવેશ કરવો છે અને એમાંથી સિદ્ધાનંદ સ્વામીએ જે ગાગરમાં ભરેલી પ્રસાદી છે ને તે પ્રસાદ આપણે લેવો છે, જેનો 43મા તરંગનો પૂર્વ 20મો તરંગ 43મો. દદુકામાં ધામધૂમથી શ્રીહરિની નગર યાત્રા નીકળી. પછી ફાગણ વદ બીજને દિવસ દદુકા ગામના બધા હરિભક્તોએ હરિવરને પોતાના ગામમાં પધરાવ્યા. શ્રી હરિ સંતોની સાથે મખ્યાવથી દદુકા પધાર્યા. પોતે અનુપમ અશ્વ પર બેઠા હતા અને બધા કાઠી દરબારો પણ અશ્વ પર બેઠા હતા, કારણ કે તે આ બધા રાજાઓ હતા અને શ્રીહરિની સવારી સંતો વર્ણી અને પાર્ષદો. શ્રીહરિ તે સૌને સાથે લાવ્યા હતા, કારણ કે દદુકાના અલ્લુભાઈ અને ગોડજીભાઈ વગેરે હરિભક્તોને તેવો ભાવ હતો તે સૌ અત્યંત શોભતા હતા. આવી શોભા ક્યાંય થઈ નહોતી. શ્રીહરિ સંતોને હરિભક્તોની શોભા સૌથી પર હતી. આવી શોભા બીજી કોઈ કહેવાય નહીં. આ શોભા તો સર્વોપરી કહેવાય.
શ્રી હરિ સંતોની હરિભક્તોની જેટલી વાત જીવના હૃદયમાં રહે છે તેને ફરીવાર ભાવ ભટકણ રહેતું નથી. તેમની વાત એવી અલૌકિક છે. હરિભક્તો શોભતા હતા ને એ જે વર્ણન છે ને એ અદ્ભુત છે. કેમ કે હરિભક્તો અને બહેનો આપણો ભારતીય અને આપણી સંસ્કૃતિમાં જે નિર્માણ નક્કી કરેલો પોશાક એ પહેરતા હતા એટલે શોભતા હતા. પોતપોતાના પ્રદેશનો પોશાક, અને પહેલાં છે ને જ્ઞાતિ પૂછવી નહોતી પડતી, પોશાક ઉપરથી નક્કી થઈ જતી હતી. જો પોશાક ઉપરથી નક્કી થઈ જાય કે આ બ્રાહ્મણ, આ પટેલ, આ વાણિયા, આ ફલાણા, આ ઢુકણા, એમ પોશાક ઉપરથી નક્કી થઈ જતું. હવે તો કામ કઠણ છે. આ બાહેક બાપા એ ન ઓળખાય એવું થઈ ગયું છે. હવે જો બોલ્યા આપણે બોલા પડ્યા. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હરિભક્તો એટલા બધા શોભતા હતા. કેમ તો કે બધાની નજર બે ધનુષબાજ એ સવારીમાં રહેતી. બે ધનુવાળા છે. હા, આડી અવડી કોઈ બહેનોના રૂપ આ તે બીજું ત્રીજું કશું નહીં જોવાનું. અને હરિની ભક્તિ ને મહારાજની ભક્તિમાં મસ્ત. સંતો જ્યારે કીર્તન બોલતા હોય, વાલો વધાવું મારો વાલો વધાવું, એ આજની ઘડી રે મારો વાલો વધાવું, એવા મસ્તીમાં આવીને કીર્તનની રમઝટ બોલાવતા હોય ને એમાં એટલા બધા ખોવાઈ ગયા હોય. એટલે તે હરિભક્તોના પોશાક સાદા હતા, પણ એનું હૃદય તમે જુઓ ને તો એટલું બધું પવિત્ર અને અનેક પ્રકારના ગુણોથી ધમધમતું હતું. એનો પ્રભાવ પડતો હતો. દર્શન કરે તો એ દર્શનાર્થીને એનો પ્રભાવ એટલો પડતો હતો, તેટલો બધો એને ગુણ આવતો. અને સવારી જ્યારે મહારાજની નીકળી હોય એટલા બધા શિસ્તબદ્ધ હરિભક્તો, સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, બહેનો એ સવારીમાં ચાલતા હોય એ જોઈને લોકોને ગુણ બહુ આવતો કે સ્વામિનારાયણની સવારી, સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણના હરિભગત, સ્વામિનારાયણને માનનારી બહેનો જાણે સતયુગના માણસો હોય ને આવું બધું લોકોને અનુભવાતું. એવી મર્યાદા અને એવો મહિમા અને એવા હરિભક્તોના પ્રકાશ તમે જુઓ તો ભક્તિ, સત્ય, કરુણા, સ્નેહ, દયા, ધીરતા આદિ સાધુતાના ગુણોથી તમે જુઓ ને એટલા બધા ઝળહળતા હતા. એટલે સ્વામી લખ્યું છે, જો આ વાત સ્વામી કે હૃદયમાં ઠરે આટલી જ વાત તો જીવને ફરીને બહુ પટકણ ન રહે, જન્મ મરણથી મુક્તિ મળી જાય. ખાલી એનું દર્શન કરીને એ હરિભક્તોની મર્યાદાનું પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું, ચાલવા જોવાનું, જે મર્યાદા એમની હતી તેનું દર્શન કરીને પણ જીવ ભવાટીમાંથી મુક્ત થઈ જાય. તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય સ્વીકારી અને એની શરણાગતિ સ્વીકારીને ધ્યાન ભજન કરીને પ્રભુની આજ્ઞામાં રહી અને એવા પરમહંસનો મન કર્મ વચને કરીને સમાગમ કરે તો તે આત્મા તો કેવો મહા અલૌકિક સુખને પામે. એવી પ્રાપ્તિ આજે મારા તમારા હાથમાં છે. પ્રભુએ આપણને આપીશ. જેવા શ્રીજી સંતને જાણે તેવા તે થાય. ભગવાન, મહારાજ અને સંત એને જે જીવ જેવા જાણે તેવો તે થાય. વળી જેટલી જાતના દુઃખો કહેવાય છે
તેનું વિઘ્ન ક્યારેય થાય નહીં. એવું ભગવાન તથા ભક્તોની વાતમાં ફળ રહ્યું છે. આ બાબત જરાય પણ ખોટી નથી, સત્ય છે. ભગવાનના ભક્તનું જીવન, એની રહેણી કહેણી, એનો પહેરવા વટવા, ખાવા પીવા, હરવા ફરવાનું, સભામાં બેસવાનું, દર્શન કરવાનું, દંડવટ કરવાનું, પરિક્રમા કરવાનું, પૂજા કરવાનું, માનસી કરવાનું, એક એક એની ક્રિયા અલૌકિક. અને એ રીતે કરતો હોય તો માનસીમાં ડોળા ખાતો હોય તો પછી વાત જુદી છે. રોમાચિત ગાત્ર ગદગદ કંઠે પૂજા કરતો હોય, પ્રત્યક્ષ મહારાજ સામે બિરાજમાન છે, અને ઠાકોરજીને એવી રીતે સ્નાન, ભોજન, આરતી, સ્તુતિ, દંડવત, પરિક્રમા વગેરે વગેરે કરતો હોય, એવો અલૌકિક છે એ. સ્વામી કે વાત જરાય પણ ખોટી નથી. જેવી દેખી અને અનુભવી એવી લખી. જે ખરા હરિભક્ત હોય છે તેઓ તે બાબતને જાણે છે, પણ જે હરિભક્ત નથી હોતા તે જાણતા નથી. શ્રી હરિ સંતો અને હરિભક્તો જે મનુષ્ય જેવા રૂપમાં જાણે છે તે તેવા ફળને પામે છે. એને પ્રાકૃત જાણે તો જીવ પ્રાકૃત ભાવથી પર ન થઈ શકે. પછી કામી, ક્રોધી, લોભી, ઈર્ષાવાન, એમ મહારાજે લખ્યું પ્રથમના 58માં કે જેવા જાણે એવો જીવ થાય. કારણ કે ભગવાન ને ભગવાનના સંત ભક્ત છે ને એ કલ્પવૃક્ષ અને ચિંતામણી તુલ્ય છે. કલ્પવૃક્ષ નીચે જાય આપણે કલ્પવૃક્ષનું જ્ઞાન હોય કે ન હોય, એની ઓળખ હોય કે ન હોય કલ્પવૃક્ષની, પણ અહીંયા જઈને હેઠે બેસીને સંકલ્પ કરે ને એટલે સંકલ્પ તરત સિદ્ધ થાય. આવા કલ્પવૃક્ષ હતા સતયુગમાં. એકદમ કથા કરતો તો તે હરિભગતનો છોકરો આવ્યો, મને કે અત્યારે હોય મજા પડી જાય ને. મેં કીધું મજા જ પડી જાય ને. અત્યારે કલ્પવૃક્ષ હોય તો કીધું હાઈ ફાઈ તમે સંકલ્પ કરો એટલે મોબાઈલ આવી જાય સીધો ઉપરથી પડે હેઠો ખોળામાં. એવો અને સંકલ્પ કરો એટલે એમાંથી જેવું જોવો એવું બધું જ મળે ને બિલ ન આવે પાછું. અને એને કનેક્શનની જરૂર નહીં કોઈ ટાવર બાવરની, કારણ કે આ તો કુદરતી કલ્પવૃક્ષ આપ્યું ને એટલે બધું દિવ્ય હોય એમ. એટલે કળિયુગમાં છે ને કલ્પવૃક્ષ અદૃશ્ય થઈ ગયા. ત્રેતા ને દ્વાપરમાં પણ અદૃશ્ય થઈ ગયા. શા માટે થયા? માણસ સત્ય વિહોણો થયો, ભક્તિ વિહોણો થયો, સત્સંગ વિહોણો થયો માણસ, એટલે કલ્પવૃક્ષ અદૃશ્ય થઈ ગયા. સંપત્તિ નાશ નથી પામી, અદૃશ્ય થઈ છે. આ જો માનવ છે ને એ સતયુગના માનવ જેવો જો માણસ છે ને ધર્મ ધારી અને એવું જ અત્યારે કળિયુગમાં જીવન જીવે ને તો કલ્પવૃક્ષ વરી પાસે પ્રગટ થાય. બોલો, આ તો દૈવી સંપત્તિ છે, તો પરમાત્માની રચેલી સંપત્તિ છે. નાશ નથી પામી, અદૃશ્ય થઈ છે. જે ખરા હરિભક્તો હોય છે તેઓ તે બાબતને જાણે છે, પણ જે હરિભક્ત નથી હોતા તે જાણતા નથી. શ્રી હરિ સંતોને હરિભક્તોને જે મનુષ્ય જેવા રૂપમાં જાણે છે તે તેવા ફળને પામે છે, તેમ ખરા હરિભક્ત સમજે છે. શ્રી હરિ સંતો અને હરિભક્તો સિવાયની જેટલી શોભા અને જેટલી વાત છે તે બધી વારંવાર સંસારમાં ભટકાવે છે અને દુઃખનો કોઈ પાર રહેતો નથી. જે શ્રી હરિ સંતો અને હરિભક્તોથી વિમુખ છે તે દુઃખમાં પણ સુખ માને છે. દુઃખમાં જે સુખ મનાય છે તે શ્રી હરિ સંતો અને હરિભક્તોના દ્રોહનું પ્રગટ ફળ છે. તે બાબત વિમુખને મનાતી નથી. આવા જે મોટા
પરચાઓ છે તે પ્રગટ કરીને શ્રીહરિએ દેખાડ્યા છે. આવા પરચાઓ તો અપાર છે, પણ તે ગુરુ દ્વારા દેખાય છે, બાકી દેખાતા નથી. જે ભગવાનના સંતના દ્રોહી છે ને, એને એનું ફળ એને મળી ચૂકે જ છે. જો એ કોઈ દિવસ એમાંથી છૂટતો નથી. એટલે મહારાજે મધ્યના 33માં કહ્યું છે, મહારાજ કે અમે સદાય નિર્દોષ છીએ. કેવા? સદાય અમે નિર્દોષ છીએ. મહારાજ કે અમારે વિશે દોષ કલ્પ છે તો એને અતિ ભૂંડા ગાઢ સંકલ્પ પીડશે અને મૃત્યુ સમયે અતિશય કષ્ટદાયક અને દુઃખ પડશે. એને અતિ કષ્ટ થશે એવું લખ્યું. મૃત્યુ સમયે એને અતિ કષ્ટ થશે. એટલે પરમાત્માને વિશે કોઈ દિવસ, અને ભગવાનના એવા મોટા પુરુષો હોય જે આશ્રમમાં, ગ્રસ્તાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં હોય, પુરુષો હોય કે બહેનો હોય, પણ એને કોઈ દિવસ મનુષ્ય આપણા જેવા ન જાણવા. સ્પષ્ટ ના પાડી મહારાજે પ્રથમ પ્રકરણના 68ના વચનામૃતમાં ચોખ્ખી ના પાડી. નહીતર મહારાજ કે પાકો નાસ્તિક થઈ છે. જેને પાકા નાસ્તિક થવું હોય ને એને ભગવાનના સંત ભક્તના અભાવ અવગુણ લેવાના ગાવા. એટલે વ્યવસ્થિત આપણે પાકા નાસ્તિક, વીઆઈપી પાકા નાસ્તિક થઈ. આપણે દેશી નહીં, વીઆઈપી. એવું માટે વિચારું ભગવાનના ભક્તિ. આ સત્સંગ છે ને એ કલ્પવૃક્ષ ચિંતામણી તુલ્ય છે. જે સંકલ્પ કરશો તે ફળ મળશે. કોઈ પણ બાબતમાં ગુરુ મળ્યા સિવાય તે વાત યથાર્થ સમજાતી નથી. શ્રી હરિ જ્યારે દદુકા ગામની પાસે આવ્યા ત્યારે જેટલા હરિભક્તો હતા તે બધા ઘણી ભાવનાથી શ્રીહરિની સામે આવ્યા. જેટલા હરિભક્તો હતા ને તેમણે શ્રીહરિની પાસે આવીને દંડવત પ્રણામ કર્યા અને જે શ્રીફળ લાવ્યા હતા ને તે પણ આગળ ધરી દીધા. ફૂલના જે હાર હતા તે શ્રીહરિને પહેરાવી દીધા. પછી સૌ હરખભેર શ્રીહરિને લઈને ગામમાં ચાલ્યા. મોડીથી આગળ આપણે પથ્થરની ખાણ છે ને પ્રસાદીની, એ તરફ જઈને એટલે એક નાની એવી તલાવડી આવે છે, ભાડકા તલાવડી. મહારાજે એક આદમી હતો તે ગામનો, બહુ હિંસક હતો. એટલે એની જોરીમાં 2-3 સસલા મારેલા અને થોડાક માસલા ને આવું બધું ભરેલું, એનું બધું લોહી રાસાયણિક બધું નીતરે ને એ ખભે ચોરી ટીંગાડીને હાલ્યો આવતો હતો. મહારાજે ઊભો રાખ્યો, એને ઘોડા ઉપર બેઠો હતો. એની ઘોડાની લગામ મહારાજે પકડી. પછી મહારાજ કહેલા, ભલા માણસ, ભગવાન હે આવા કુળમાં જન્મ આપ્યો તને અને આવી હિંસા કરે નિર્દોષ પ્રાણીને, કે જે પ્રાણીઓ પરમાત્માની પ્રકૃતિનો નિર્દોષ આનંદ માણતા હોય, એની ખુશી માણતા હોય, એને તારું શું બગાડ્યું? એમ તે એ પરમાત્માની પ્રકૃતિના આનંદની ખુશી માણતા હોય અને એને આવી ક્રૂરતાથી મારી અને જોરીમાં ભરીને તારો અને તારા પરિવારના પેટનો ખાડો પૂરવા માટે આવા અબોલ પ્રાણીને તે આવી રીતે હિંસા કરીને મારી નાખ્યા. તને નરક નહીં અંગરેવા? હા, જમપુરીમાં જમદૂતો લઈ જઈને મારીને ધોઈ નાખશે કે. ત્યારે બોલો, એ સ્વામિનારાયણ, મારા ઘોડાને લગા મૂકી દો કે. એ જમપુરી બમપુરી તો તમે ઊભી કરી બીજાને ભડકાવા માટે કે જમબમ ક્યાં કરે? આ બંધો મિશ્યારો કે 5 માણસ આવે ને તો બાદમાં લઈને ભૂકો કાઢી નાખું કે. અને હતો એવો આદમી, બરાબર સાતી મોટી મોટી મૂછો, લીંબુને ફાયડું હુમાઈ જાય એવી.
એવું આ મોટી મોટી આંખો એની ડુંગળીની દડા જેવી, અને એવો આદમી ઘોડો એવો મોટો જબડો એના ઉપર બેઠેલો. એવું મહારાજે વિચાર્યું, સાથે સંતો હતા, એટલે સંતોએ મહારાજને શેષ સંજ્ઞા કરી, મહારાજ આ સીધી આંગળે ઘી નીકળે એવું નથી, એટલે આને કંઈક તમે ચમત્કાર બતાવો. મહારાજ પછી લગામ મૂકી દીધી. ઓલો બડબડ કરતો કરતો હાલતો થયો ને પછી મહારાજે પછી યોગ બળથી બતાવ્યું કે ઓલો ઘોડો લઈને જાતો હતો ને, હાંકડું નેવાર્યું હતું, બે બાજુ થોરની વાળ, પડખે જવાય નહીં, સસલું નીકળી ન કે ઘોડો ક્યાંથી જઈ શકે એવો સાંકડો રસ્તો, અને આ હાલો જાય મુશિયારો બાપુ એવું. અને એમાં 10-12 યમના દૂતનું ટોરું આવતું છે ને જોયું, અને એ ભયંકર આના કરતાં મોટા પહાડ જેવા દેખાય, મોટી મોટી આંખો, અને કોઈના મોઢા તમે જુઓ ને તો ડોબા જેવા, અને કોઈના ગોળ જેવા, કોઈના ભૂંડી જેવા મોઢા, અને માથે શીંગણા અણીદાર એવા, તીક્ષ્ણ અણીદાર એવા, અને માથાના વાળ તો તમે જો ને ઓલા હુયા અંદર ભરાયો હોય ને એવા માથાના વાળ એના, અને મોઢામાં માંસના લોચા લબડે, કોઈના મોઢામાં અડધું માંસ બાય લબડતું હોય ને અડધું અંદર ખાધું હોય ને એવો ગંધાય. એ સુરતનો ગટરનો ખાડો એથી સારો હોય, બોલો. હા, એવી દુર્ગંધ મારે. આવા બધા એમ દૂતો 10-12નું ટોળું જોયું, અને ઓલાને છે ને થર મીંડું ધ્રુજવા, તે હૃદયના પાટિયા મીંડા બેસવા, જાવું ક્યાં આવે. તા તો જોતામાં તો ઓલા આવી ફરી જ વૈરા, ફરી વળીને મીંડા ગોદા મારવા, કોઈ ભાલાના ને કોઈ લાકડાના ને કોઈ તલવારના, તારી જાતના કે મારી નાખી કે જીવતો ન મૂકી ગયા. એવો ધબધબાયો અધમો કરી નાખ્યો, હાડકા ખોખરા કરી નાખ્યા. તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. અને પછી એમ દૂતો ત્યાંથી અદૃશ્ય થયા. ઓલો મહા મહેનતે ઊભો થયો, કારણ કે માયરો હારીપીઠને, એટલે શરીર આખું ભાંગી નાખેલું. તે મહેનતે ઊભો થઈને ઓલા ઘોડાની લગામ હતી ને એ ઢીચણિયા થઈને પકડી ને એના આધારે ઊભો થઈ ને મહેનતે ઘોડા ઉપર બેઠો, અને ભોગવતી નદીના હામા કિનારે પછી આવ્યો, અને ત્યાં અત્યારે હાલ કૂવો છે પ્રસાદીનો. એ કૂવાના પથ્થારા ઉપર આવીને પછી બેઠો દબ દઈને. પછી લોહી લુહાણ થઈ ગયેલો, હાડકા બેડકા હાવ ખોખરા થઈ ગયેલા, બેઠો ગાડેડે જ્યાં માપતો હતો. અંદર આમ હતી કે થોડુંક પાણી પીલું તો સાતા વળે, પણ હવે કૂવામાંથી પાણી કાઢવાની પણ એનામાં શક્તિ રહી નહોતી. આવો મારી બેન ખોખરો કરી નીકળેલો. પછી એને સમજાણું કે સ્વામિનારાયણ જે કહેતા હતા ને વાત સાચી હો ગઈ, મારા જમના દૂતો તો ભારે વહમાં કે આવા વહમાં તો મેં કોઈ જોયા નથી કે અરે મારીને હાડકા ખોખરા કાઢી નાખ્યા. 6 મહિને હમો થયો, બોલો. જો 100 મહિને હાલે એવો થયો હમો. આવી કથા છે. વાત કહેવાની એ છે કે ભગવાનના સત્પુરુષો જે આપણે વાત કહે છે તે સત્ય છે, માટે એના વચનમાં વિશ્વાસ લાવીને ધર્મનું સેવન કરી, ધર્મનું પાલન કરી, ધર્મે સહિત પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ માટેનું કાર્ય સિદ્ધ કરી લેવું જોઈએ. આત્માએ ભગવાન શ્રી હરિ દદુકા બધાર્યા,
શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે ઝરીમય દેખાતો હતો, અને અશ્વ અને શ્રીહરિની મૂર્તિ તે ઝરિયાની વસ્ત્રથી સોનેરી લાગતી હતી. મસ્તક ઉપર જે ઝરિયાની છત્ર ધારણ કર્યું હતું તેનું તેજ ઝગમગ ઝગમગ થતું હતું. શ્રીહરિ હાથમાં જે સ્વાનની છડી રાખી હતી તેમાં રંગબેરંગી મોતી જડેલા હતા, અને કંઠમાં હાર, તોરા અને બાજુબંધ જે કાંઈ હતા તે બધા જ મોતીના હતા. શ્રીહરિના લલાટમાં કેસરયુક્ત ચંદનનું તિલક કર્યું હતું, તે ભક્તજનોના ચિત્તને ચોરતું હતું. શ્રીહરિને આગળ છડીદાર ચાલતા હતા, અને તે મુખથી જય જયકાર કરતા હતા. તેની આગળ પાર્ષદો હતા, તે બંદૂકના અવાજથી ધૂમ મચાવી દેતા હતા. આવી દદુકા ગામમાં મહારાજની સવારી નીકળી. કોઈ ભીડ બહુ હતી ને તે હાર લાવ્યા હતા મહારાજને ધરાવવા માટે, પણ ભીડ બહુ હતી તે પહોંચાય એવું નહોતું. તે મહારાજની પાસે ઓલી છડી હતી ને, તે મહારાજજી છડી લાંબી કરીને છડીના છેડાથી ઠેબાથી છે ને હાર મહારાજ લઈ અને પોતાના કંઠમાં પહેરતા. કેટલું ખબર છે? કોઈ 25 ફૂટ, કોઈ 50 ફૂટ, કોઈ 100 ફૂટ, કોઈ 200 ફૂટ છેટા હોય. મહારાજ છડી લંબાવે એટલે એનો હાર છડીમાંથી લઈ ઉપાડી અને મહારાજ પોતે કંઠમાં પહેરે. આવું સામર્થ્ય મહારાજે બતાવ્યું ને, તે કોઈ લોકો કહેતા હતા કે જોયું ને, કે હું કહેતો હતો તું માનતો નહોતો, કે આ સ્વામિનારાયણે બાબરીઓ ભૂત વશ કર્યો, જોયું ને, કે તને નજરે જોયું ને, કે આમ જો કે સ્વામિનારાયણનો હાથ લાંબો કેટલો થાય છે, કે અને કોઈ સુગ્ન અને દૈવી પુરુષો હતા તો એને એવો ગુણ આવ્યો કે વાહ પ્રભુ, અમારા દદુકા ગામના આ જનતા ઉપર તમે પ્રભુ કેવી દયા કરી, અને આવું દર્શન દાન દેવા માટે પ્રભુ પધાર્યા, અને એ પ્રભુ કેવું સામર્થ્ય બતાવે. જો તો ખરા સ્વામિનારાયણ ભગવાનનો હાથ કેટલો બધો લાંબો થાય છે, કે મારો હાર સ્વામિનારાયણે હાથો હાથ લીધો. કોઈનો હાર છડીથી લેતા તો કોઈનો હાર મહારાજ છે ને હાથો હાથ આમ પકડતા. અશ્વ પર બેઠા થકા એને આશ્ચર્ય થતું કે આટલો 200-300 ફૂટ હું છેટો છું, અને સ્વામિનારાયણ ભગવાને હાથો હાથ મારો હાર લઈ અને પોતે પોતાના કંઠમાં પહેર્યો. હું નહોતો માનતો, પણ હવે મને નક્કી થઈ ગયું કે આ સ્વામિનારાયણ એ પૂર્ણ પુરુષોત્તમ અને પ્રગટ ભગવાન છે. બસ હવે તો સવારી પૂરી થાય એટલી વાર, અને ભગવાન સ્વામિનારાયણના ઉત્તરે જઈને એનો આશ્રય સ્વીકારીને કંઠી બાંધું, એની શરણાગતિ સ્વીકારી લઉં. આવો મનમાં સંકલ્પ થાય ત્યારે મહારાજ હાથ પાડે. ઘોડા પર બેઠા બેઠા હાથ પાડી મહારાજ કે હે ભગવાન દાસ, હે ભગવાન દાસ, હવે એ સવારી ઘેરે પહોંચે ને ઉતારે ની હું રાહ જો. આવો આવો, કે ચોઘડિયું પછી વયું થાય, કે આવો અમે તમને કંઠી પહેરાવી, આવો. કે મહારાજ અશ્વ પર બેઠા બેઠા છે ને પાણી મગાવે. મૂળજી બ્રહ્મચારી લાય, બ્રહ્મચારી જડો લાય, કે એ લોટો ભરીને બાજુમાં કોઈનું હરિભગતનું ઘર હોય ને ત્યાંથી લોટો ભરીને પાણી લઈ આવીને મહારાજને આપે. મહારાજે ભગવાન દાસના હાથમાં જળ આપ્યું, અને મહારાજે પછી મંત્ર બોલીને સંકલ્પ કર્યો, અને પોતાના ગળામાં શ્વેત તુલસીની કંઠી મહારાજે ધારી હતી. એ શ્વેત તુલસીની કંઠી કંઠમાંથી કાઢીને ઓલા ભગવાન દાસને પહેરાવી દીધી. કેવો ભાગ્યશાળી કૃપાશાળી! હે, મહારાજે કંઠમાં ધારણ કરેલી કંઠી જ્યારે મળે ત્યારે પરમાત્માની એના ઉપર કેટલી કૃપા કહેવાય. અને એ ભગવાન મને તમને મળ્યા છો, એ જ પરમાત્મા આપણને મળ્યા છે. અને એવો જ આનંદ ને એવો સુખ ભગવાન શ્રીહરિ
આપણને સૌ કોઈને આપી રહ્યા છે. મહારાજની સત્સંગ યાત્રા આના માટે હતી. મહારાજની શોભાયાત્રા આના માટે હતી. મહારાજની શોભાયાત્રા અને સત્સંગ યાત્રા સમાજને બતાવવા માટે નહોતી, પૂજાવા માટે નહોતી, મનાવવા માટે નહોતી, ઐશ્વર્ય સામર્થ્યથી લોકોને અંજાવી દેવા માટે નહોતી. આવા જીવને પોતાના શરણે લઈ અને જન્મ મરણથી મુક્ત કરવા માટે મહારાજની સત્સંગ યાત્રા અને મહારાજની શોભાયાત્રા હતી. ગામે ગામ આવી શોભાયાત્રા મહારાજની નીકળતી ધામધૂમથી અને કંઈક આત્માઓના કલ્યાણ કરતા હતા. અહીં સુરતની કથા છે. જો એક વણિકનો છોકરો, મેં આ કથા મેં કરેલી છે, સાંભળેલી છો, એમાં જવું નથી. કથા સુરતમાં મહારાજની સવારી નીકળી હતી. તો તે વણિકનો છોકરો કે મારે જવું સ્વામિનારાયણ ભગવાનની સવારીના દર્શન કરવા. એના બાપા કોઈ મતમાં માનતા હતા, ના પાડતા હતા, તોય પછી એના વણોતરને લઈને ગયો. એની કથા મેં કરેલી છે. બહુ મજાની અદ્ભુત કથા છે. સંતો મુખથી ગરબીના પદો બોલતા હતા અને શ્રીહરિ આ રીતે જ્યારે બજારમાં ચાલ્યા આવતા હતા ત્યારે અનંત શોભા છવાઈ ગઈ હતી. તે સમયે શ્રીહરિના ઉપર ફૂલની વૃષ્ટિ થતી. તેને બધા લોકો જય જયકાર કરતા હતા અને હાથ જોડીને હવ દર્શન કરતા હતા. ગામની જેટલી ભાવિક સ્ત્રીઓ હતી તે મોતીના થાળ ભરીને પોતાનો જન્મ સફળ કરવા માટે ધર્મના લાલ શ્રીહરિને વધાવતી હતી. જે લોકો શ્રીહરિના દર્શન હૃદયના ભાવથી કરતા તેમને સંસારમાં ક્યારેય પણ આવવું પડતું નહીં. તેવું ભાવમાં ફળ રહ્યું છે. જેટલી કલ્યાણકારી વાતો છે તે બધી જ ભાવનામાં રહી છે. જે રીતે શ્રીહરિ દદુકા ગામમાં આવ્યા તે બધી વાત મેં કહી. પછી શ્રીહરિ ગામથી બહાર આવ્યા અને ગામના દરવાજાની પાસે ગાડા ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા. તેના ઉપર આવીને બેઠા. ત્યાં બધા સંતોની સભા થઈ અને તેમાં સહુ આવીને બેઠા. હરિરાય ઉત્તર મુખે બેઠા હતા અને સભા બધી સન્મુખ બેઠી હતી. જ્યાં સુધી રસોઈ તૈયાર થઈ ત્યાં સુધીમાં બધા સંતોએ ગરબીના પદો બોલીને ધૂમ મચાવી દીધી. તે વખતે શ્રીહરિ પણ પરમ સ્નેહ ભાવથી સંતોની સાથે તમે મીઠું બોલીને માન લીધું રે, મીઠડા બોલાજી, તે પદ ગાતા હતા. આમાં લીખો સ્વામી. હાથથી તાળી બજાવીને બધું આકાશ ગજવી દીધું હતું. ભગવાનના સંબંધની મહત્તા. શ્રીહરિ જેની સાથે ગાતા હોય તેનું ભાગ્ય કહી શકાતું નથી. જે કોઈ પણ બાબતમાં શ્રીહરિ જેની સાથે અખંડ રહ્યા હોય તેનું ભાગ્ય તો અપરંપાર ગણાય છે. તેમ વેદો અને શાસ્ત્રો બધા જ કહે છે. જેને શ્રીહરિનો જેટલો સંબંધ થાય તેનું સર્વોપરી ભાગ્ય કહેવાય. શ્રીહરિના સંબંધ વિનાનું જે લખાણ છે તે ઘણું અપાર હોય તો પણ તે વ્યવહાર સિદ્ધ કરવા માટેની વાત જેવું છે તે મુક્તિ કહી શકાતો નથી. ભગવાનના સંબંધને સમાન કોઈ ઉત્તમ વાત કહેવાતી નથી. તેમ સૌ સંતો અને હરિભક્તો જાણે છે. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ ગામમાં પધાર્યા. ખૂબ જ સ્નેહ ભાવથી જમ્યા. પછી સંતોને જમાડ્યા. દહીં મેળવેલા ઘણા પાત્ર ત્યાં લાવીને આગળ મૂક્યા હતા અને હેતથી સંતોને જમાડવા માટે તેમાં સાકર નાખી હતી. સંતોના ઉપર ઘણો ભાવ હોવાથી શ્રીહરિએ તે દહીં પીરસીને સંતોની તે જગ્યામાં કિચડ મચાવી દીધો. એમ મહારાજે રેલમ છેલ દૂધ અને દહીં પીરસ્યું બધા ભક્તોને સંતોને અને ભાવથી મહારાજે જમાડ્યા બધાને. એક વખત
મુક્તાનંદ સ્વામી મહારાજને કહેલું, મહારાજ બોલો ને કે સ્વામી, તો કે તમે પીરસો છો ને આ બધું રેલમ છેલ, એ જોઈને ઘણા બધા અજ્ઞાની જીવ છે ને એને અભાવ આવે છે. એટલે મહારાજ તમારો અભાવ આવે ને તો એ જીવનું કોઈ કાઢે કલ્યાણ નહીં થાય. તો મહારાજ કે સ્વામી હું કહેવા માગો છો? એ કોને ગોર ગોરને લીલું લીલું ન કરો, મગનો દાણો નામ પાડો, એમ શું કહેવા માગો છો એ કહો. ત્યારે મુક્તાનંદ કે મહારાજ આવી રીતે ન પીરશો તો સારું. મહારાજ કે સારું, ત્યારે હવે આમ નહીં પીરશી. કારણ કે જીવ છે ને એ પરમાત્માની કોઈ પણ ચેષ્ટા એને સમજી ન શકે. તો એ ચેષ્ટાને ન સમજી શકે તો ચેષ્ટાનું કારણ તો કેવી રીતે સમજી શકે? આ કંઈ બગાડ કરવા માટેનું કારણ નહોતું. કારણ હતું રેલમ છેલ પીરસવાનું એટલું કે એમાં જે દૂધ દહીં અને જે કંઈ ભાત શાક દાળ જે કંઈ મહારાજે પીરસ્યું હોય, ઘી પીરસ્યું હોય, રેલમ છેલ બધું પીરસ્યું હોય, અને એ કીડા મકોડા જે કોઈ ખાય તેને ભગવાન જન્મ મરણથી મુક્તિ આપી દે. સર્વ જીવ હિતાવહ. ખાલી મનુષ્યનું કલ્યાણ નહીં, કીડા મકોડાનું પણ ભગવાન શ્રી હરિ કલ્યાણ કરવા માટે આ ચેષ્ટાઓ હતી એની. બીજું કે એ ધરતીને એને તીર્થત્વ આપવું હોય એટલે એ ધરતીને તીર્થત્વ આપે. જે ધરતીમાં મહારાજ અને પરમહંસો બેસી અને ભોજન કર્યું હોય, ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ છે. એક વખત જમવા બેઠા હતા, પતનમાં સંતોએ પીરસ્યો. તે સામે 2 કોળિયા જમી અને પત્તર લઈને પછી બીજી જગ્યાએ બેસે. અહીંયા 2 કોળિયા જમે, વળી પાછા પત્તર લઈને ત્રીજી જગ્યાએ બેસે. અહીંયા 2 કોળિયા જમીને ચોથી જગ્યાએ બેસે. તે સ્વામીને કોઈ પૂછ્યું કે અમે આમ કેમ ગુરુદેવ કરો છો? કે તો સ્વામી કે અમે જેટલી જગ્યાએ બેસીને 2 કોળિયા લીધા ને એ બધા તીર્થ બન્યા. એમ અહીંયા કોઈ જીવ આવીને બેસશે તો મહારાજ સ્વામી કે એ જન્મ મરણથી મુક્ત થાય છે. આ ચેષ્ટાની ખબર ન પડે તો એના મર્મની ત્યાંથી ખબર પડે આપણને. એટલે આપણે તો શું થાય કે આ સાધુરામ આમ કેમ કરતા હશે? કે 2 કોળિયા અહીં જમે, 2 કોળિયા અહીં જમે. આવું દર્શન નીલકંઠ વર્ણીએ બડોલમાં રૈયા ખટાણે એની માને ઘેર કરાવ્યું હતું. આશ્રમમાં થોડીને દૂધ જમવા આપ્યું તાશ્રમમાં. તે મહારાજ થોડીને દૂધ જમતા હતા. તે મહારાજ કે અહીંયા તો માયકું બાયકું બળબણે અંધારું છે ને અહીં ફાવતું નથી. તેમ કરીને ઊભા થઈ અને ફળિયામાં જઈને બેઠા મહારાજ. તે ફળિયામાં જઈને બેસીને 2 કોળિયા થોડીને દૂધ જમ્યા. તો મહારાજ કે અહીંયા બધું કંઈ બહુ સુખ નથી આવતું. તે બજારમાં શેરીમાં ગાડું પડ્યું હતું રૈયા ખટાણાનું. તે ગાડા ઉપર જઈને બેઠા. બોલો, લોકો બધા આવે ને જાય ને બધા પછી બધાને ખબર પડી કે રૈયા ખટાણીની માનો ભગવાન આવ્યો. હાલો કે જોવો હોય તો કહે રૈયા ખટાણાનું માનો ભગવાન આવ્યો. હાલો જોવો હોય કે ભગવાન કેવો હોય જોવા માટે. તો ગામ બધું ઉમટેલું. જે આવે બધા આવે એમ ઓહ કે આ તો ગાંડું છે, કે ક્યાંક વગડામાં રખડતું હોય છે ને આયલું આવ્યું છે, આને ખાવાની ખબર નથી પડતી. અને મારા પેલો થોડીને દૂધ જમતા હતા ને તે ઓલા રેગાડા બધા મૂતરે તે કોણીએથી જીભ ચાટી અને મહારાજ એ દૂધના રેલા છે ને એ ચાટે. એટલે આ બધું જોવે બધાને એમ થાય કે આને ખાવાનું આવડું ખબર નથી પડતી. કે હાલો હાલો કે નગામો કે આપણો સમય બગડો ને ખોટી થયા. કે કોઈ બહેનો તો ઓલું ઘરમાં રસોઈ કરતા હતા ને તે રસોઈ કરતા પૈડું મૂકીને આવેલા. અરે મોઈ કે મારી રસોઈ બધી બગડી. કે આ મામા ગાંડું કે આ ભગવાન કહેવા થાય છે. અને એમાં એક છોકરો એવો નીકળ્યો, એક દેવીદાન કરીને હતો ને છોકરો એક એવો નીકળ્યો. એટલે એને નક્કી કરી લીધું કે કોણીએ જીભ અડે એ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કોઈ ન હોય.
એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણને મને પ્રગટ ભગવાન જો મળ્યા હોય તો હવે આ સંસારમાં રહેવું એ બેતર છે એમ એને. અને પછી એ પુરુષે સંસારનો ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણ દીક્ષા આપીને દેવાનંદ નામ રાખ્યું. બ્રહ્માનંદ સ્વામીને હોય પણ બ્રહ્માનંદ સ્વામી પાસે પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. મહા મોટા કવિ બેના. દેવાનંદ સ્વામીની ઘણી બધી પદાવલીઓ છે. ગઈકાલે આપણે એમની પદાવલી ઉપર જ ભજન પ્રકાશ સ્વામીએ પ્રકાશ પડ્યો હતો. ભજી લે ભગવાન સાચા સંતને મળી, 4 પદ છે. એવી તો ઘણી બધી પદાવલીઓ છે એમને, બહુ અદ્ભુત છે. દેવાનંદ સ્વામી બધી કૃતિઓ છે, વાંચવી નવડા હોય ને ત્યારે મોબાઈલમાં મથી છે ને એના કરતાં આમાં મથું તો આમાંથી કંઈક અર્ક મળશે, ઓલામાં કશોય નહીં મળે. કલાક 2 કલાકનો સમય હોય, અડધી કલાકનો હોય. દેવાનંદ કાવ્ય બહુ અદ્ભુત છે. જો આમાં તો એટલી બધી અદ્ભુત કૃતિઓ સામે ઉપદેશના પદો જબર લખ્યા છે. હે અંતે જાવું છે ઉઠી એકલા રે સંગે, આવે ન કોઈ સંગે, આવે ન કોઈ. માત પિતા ને ભાઈ દીકરા હારે નારી કૂટે છે રોઈ, અંતે જાવું છે ઉઠી એકલા. બહુ પદાવલીઓ. હે કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતળી રે, એ મરી જાવું મેલીને દાન માલયંત કાળે, સગો નહીં કોઈનું રે. બોલો છે, બોલો એલા. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે, લીન દાન માલયંત કાળે, સગો નહીં કોઈનું. ગામડામાં છે ને આ પદ લગભગ છોકરા ગાય જો, અને ઠાકોરજીને સામે જ બેઠા હોય. મંદિરમાં બીજું કોઈ ન હોય, 1-2 ડોહલા એની છોકરું હોય. તે કીર્તન બોલતા આમાં હાથ લાંબો કરીને કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે. એ ભગવાનને કહેતો હોય. કીર્તનાવલીઓના પાના ફાટી ગયા પણ હૃદયની વાસના ન તૂટી. નહીતર આ પદાવલીઓ એટલી અદ્ભુત છે, એમાં એવું અમૃત રહેલું છે, એમાં એવો પ્રભાવ રહેલો છે. મારા બાપ, આ તો સમય થઈ ગયો આપણને, હું તમને દર્શન કરાવે. મહારાજ છે ને લીંબલી, જે લીંબલીના શેઠ હતા ને, મૂળજી શેઠ, એને નવું મકાન કર્યું હતું. પછી એનો ભાવ હતો ને સંકલ્પ હતો કે મહારાજને સંતો આવે ને થાળ કરીને જમે. તે પછી થાળ કરીને જમ્યા, આગ્રહ કરીને રોક્યા. મહારાજ મોડી પધારેલા, એટલે મોડીથી તો નજીક. પછી રાત્રે સરસ મજાની ચાંદનીની રાત્રિ હતી, પૂનમ હતી, એટલે ચંદ્ર ખરેખરો ખીલેલો, એનું અમૃત ધરતી ઉપર ઢોળાતું હતું. પ્રકાશ દોરો દૂધ જેવો ધરતી ઉપર પથરાઈ રહ્યો હતો. અને પરમહંસો ફરતા મહારાજની ફરતા બેઠા હતા. અને ઢોલિયા ઉપર મહારાજને બેસવા માટે ગાડલા ઉપર સફેદ દૂધ જેવો ઓછાડ વસાડ્યો હતો. અને મહારાજ ધવલ કે એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરીને બિરાજતા હતા. અને એ વખતે પછી મહારાજે તે લીંબલી ગામના સમાજને સારો સંદેશો, સારો વિચાર આપવા માટે મહારાજે દેવાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે સ્વામી તમારી રચેલી પદાવલી બોલો. અને ત્યારે દેવાનંદ સ્વામી છે ને આ પદાવલી બોલ્યા હતા. કઈ? અંતે જાવું છે ઉઠી એકલા. અને એનો ઇતિહાસ વાસ્તવિક હળવદનો બને ગયેલો. એ પદાવલીની રચના કરીને એમાં હળવદમાં ઘટના બની હતી, એના ઉપરથી સ્વામી રચના કરી હતી.
આની કથા મેં કરેલી છે, સાંભળી લેજો ક્યારેક કે શું ઘટના બની હતી. તો આપણા સંતોએ ને આપણા પરમહંસોએ આપણને જે આ આપ્યું છે ને એ સાહિત્ય અદ્ભુત છે. એને વાંચવું, વિચારવું, ભલે ગાતા ન આવડતું હોય, પણ એમાં જે તત્વ મૂક્યું છે ને મહાપુરુષોએ, કોઈ અદ્ભુત તત્વ મૂક્યું છે. જીવને જન્મ મરણથી મુક્ત કરી દે એક જ પદ આવેલી હોય, એક જ પદ, એક પદ આખું નહીં, એક જ પદની એક જ કડી. લો ઓલા વડોદરામાં સવારે નીકળી હતી તે ડોશીમાને એક જ કડી યાદ રહીને, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું. આનો આલોચ બંધાઈ ગયો ડોશીમાને. હાલતા ને ચાલતા બોલ્યા કરે તેનો અંત કાઢાય આવે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. ઇતિહાસ છે. આખું પદ નહીં, એક જ કડી. એમ પછી એનો અર્થની ખબર નહોતી એને. અને એ તો એક સૃષ્ટિનો નિયમ જ છે. હવે ઇલેક્ટ્રિકના છેડા છે ને બે છૂટા હોય, અને આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા હોય કે ન થયા હોય, અથવા આપણે એનું જ્ઞાન હોય કે ન હોય, પણ જે જ્ઞાની અજ્ઞાની જે બધા જે છેડા હાથમાં પકડે એને ભડાકો કરી દે કે ન કરી દે, બધાને શોટ લાગે. એમાં આનો અર્થ સમજાય કે ન સમજાય, પણ આ સંતોના પદ છે ને એ જીવને જન્મ મરણથી તો મુક્તિ તો ચોક્કસ આપી દે. એમ પછી એનો અર્થ સમજાય ને સમજીને ગાય, વાત તો આખી અલૌકિક જ છે, જુદી જ છે ને. માટે વાલા ભક્તો, અહોરાત્રિ ભગવાન શ્રી હરિને હું ને તમે ભજતા રહીએ. આ સત્સંગનું ખૂબ જ મહાત્મય સમજીએ કે મારા ઠાકોરજીએ મને કેવો દિવ્ય સત્સંગ આપ્યો છે, કેવો દિવ્ય સત્સંગ આપ્યો છે. પછી ક્યારેય નાની મોટી થોડી ઘણી ઉપાધિઓ જોઈ અને કોઈ દિવસ નિરુત્સાહી ન થવું. મહારાજે પ્રથમના 74માં મુક્તાનંદ સ્વામીના આદેશની વાત કરીશ. જો કાંઈ થોડી ઘણી ઉપાધિ જેવું બધું દેખાતું હોય આપણને, પણ મહારાજ કે ભગવાનના ભક્તોએ નિરુત્સાહી ન થવું, આનંદથી પરમાત્માની ભક્તિ કરવી. વાલા ભક્તો, શુક્રવારથી આજ ગુરુવાર, એટલે આમ તો ગુરુવારથી ગુરુવાર, કેમ આપણે ગુરુવારે કથા શરૂ કરી ને, શનિવારે કરી, હા શનિવારે. તો શનિવારે કથા શરૂ કરી. આજે ગુરુવાર થયો તો શનિ, રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ 6 દિવસ થયા. 6 દિવસ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના આધારે સિદ્ધાનંદ સ્વામીના કલમે લખાયેલા જે આ શબ્દો કહેતા અમૃત, એ તમારા હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રમાણિક પ્રયાસ કર્યો છે. શનિવારથી રૂપાળા ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં સવારે 7 થી 8 કથા થાય છે. પછી આ તો જે ભક્તોને અનુકૂળતા હોય તે કથા શ્રવણ કરવા માટેનો આગ્રહ રાખજો. મહારાજની આજ્ઞા છે કે ધ્યાન, ભજન, કથા અને કીર્તન એમાંથી મહારાજ કે અમને કોઈ દિવસ તૃપ્તિ નથી થતી, તમે પણ એ કરતા રહેજો. આવી મહારાજે આપણે સહુ કોઈને આજ્ઞા કરી છે. તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના વિષપુરમાં દદુકામાં ધામધૂમથી શ્રીહરિની નગર યાત્રા કહી એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સીતરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.